હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું સૌરાષ્ટ્રના ફેમસ એવા વાનવા જે તહેવારોમાં ખવાય છે અને એને ખાવાની ખૂબ મજા આવે છે. એકદમ ક્રિસ્પી અને ખાવામાં ચટપટા એવા આપણે વાનવા બનાવશું. તો ચાલો ઝડપથી રેસીપી જોઈએ. જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો વાનવા બનાવવા માટે આપણે પહેલા તો આ એક વાડકી ભરી અને આપણે ચણાનો લોટ લીધો છે. જે ઝીણો આવે છે ચણાનો લોટ, જે બેસન આપણે કહીએ છીએ, એ જ લેવાનું છે. ઘરનો દળેલો હશે તો ચાલશે અને તૈયાર બેસન હશે તો પણ ચાલશે. આ તેલ છે, આ મીઠું છે, આ ખાવાનો સોડા લીધો છે, મરી છે, હિંગ, હળદર અને અજમો. તો આટલી વસ્તુથી આપણે રેસીપી સ્ટાર્ટ કરશું. તો આપણે નાનું બાઉલ મૂકી દીધો છે. એની અંદર આપણે અડધી પાવડું આ તેલનું નાખશું. આમાં વધારે તેલની જરૂર નથી પડતી, એટલે આપણે અડધો ચમચો તેલ લઈશું. તો એની અંદર આપણે આ હિંગ નાખી દઈશું, 2 પિંચ જેટલી, અને પાણી એડ કરી દઈશું. તો પાણી થોડુંક જ નાખીશું, કારણ કે આની અંદર આપણે બહુ પાણીની જરૂર નહીં પડે. અને આ 1 પિંચ જેટલો આપણે સોડા લીધો છે, એ એડ કરી દઈશું. તો પાણીને બહુ નથી ઉકળવાનું, પણ થોડું ગરમ થઈ જાય એટલે આપણે ગેસને બંધ કરી દઈશું. તો આપણે આ લોટને બાઉલમાં લઈ લઈશું. એની અંદર આપણે ચપટી હળદર નાખશું, બહુ વધારે હળદર નહીં નાખીએ. હિંગનો, અજમાનો અને મરીનો પાવડરનો સ્વાદ વાનવામાં ખૂબ સરસ લાગે છે. તો આની અંદર આપણે અડધી ચમચી જેવો મરી પાવડર નાખશું. આ 1 ચમચી જેવા મેં અજમો લીધો છે, એને હાથેથી આપણે ક્રશ કરીને નાખશું. આ અડધી ચમચી જેવી મીઠું લીધું છે, એ નાખશું. મીઠું તમે સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. અને આપણે આ પાણી જે ગરમ કરી લીધું છે, એ થોડું થોડું નાખી અને આપણે એનો લોટ બાંધી લેશું. આ રીતે આપણે એનો કઠણ લોટ બાંધવાનો છે. આપણે પાણી નાખી અને મસળી અને આપણે લોટ તૈયાર કરવાનો છે. તો લોટને આપણે મસળવાનો છે. આને એકદમ મસળી અને આપણે એકદમ કૂણવવાનો છે, તો જ આપણા વાનમાં પોચા બનશે. બને તો તમારે ખૂબ જ એને મસળીને આ રીતે. તો આ સ્ટેપ કરવું ખૂબ જરૂરી છે. આ રીતે તમે એકદમ લોટને કૂણવી નાખવાનો છે. ત્યારબાદ આપણે એના પૂરી જેવડા ગુલ્લા કરવાના છે, જેટલા તમારે સાઈઝના વાનવા કરવા હોય, કારણ કે આપણે પતલા વણવાના છે. તો એ રીતે આપણે કરીશું. તો આટલા લોટમાંથી આપણે 4 થી 15 વાનવા આપણા બનશે. તો હવે આપણે એને વણી લેશું. અહીંયા આપણે ચોખાનું અટામણ લઈ લીધું છે. ચોખાનું અટામણ લઈ અને આપણે વણવાના છે. જો તમારે અટામણ ન લેવું હોય અને તેલ પાટલો કરીને ફાવે તો તમે એમ પણ વણી શકો છો. તો આ રીતે એકદમ પતલા આપણે વણવાના છે. આંગળી પણ આપણી આરપાર દેખાય છે. તો આવા પતલા આપણે વણી અને બધા તૈયાર કરી લેશું. અને આને સુકવવા નથી દેવાના, એટલે આપણે એને એક ડીશની અંદર જ બધા ભેગા કરી લેશું. તો આપણા બધા વાનમાં વણાઈને રેડી થઈ ગયા છે અને તેલ આવી ગયું છે, તો આપણે તળી લેશું. તેલ એકદમ આવું જોઈએ, જેવી રીતે આપણે પૂરી તળીએ છીએ એવું. તો વાનવામાં આપણી ઝીણી ઝીણી પરપોટી પડી અને સરસ તળાઈ જાય છે. તો આપણા વાનવા તળાઈ ગયા છે. આ રીતે બધા વાનવા તળી લેશું. વાનવાને વણવામાં વાર લાગે છે, પણ તળાવવામાં વાર નથી લાગતી. તો આ રીતે આપણે બધા વાનવા તળીને તૈયાર કરી લેવાના છે. તો આપણા વાનવા તૈયાર થઈ ગયા છે. ખૂબ જ ટેસ્ટી છે, એકદમ કુરકુરા છે. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. તહેવારોમાં ખાવાની ખૂબ મજા આવશે. તો મારી રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.